અત્યારે અમે બધા જઈ રહ્યા છીએ મેરડીમાના મંદિરે. હા ફૂલ ને વાર ને લઈ લે નવરાત્રી એટલે દર્શન કરીએ આવું ને વીકેન્ડ. હાલો દર્શન કરીએ. વીકેન્ડ ભાઈ બધા બેસી ગયા છે. હાલો હાલો આજ વીકેન્ડ ને લઈ જઈએ બધા જઈ દર્શન કરવા. ટાઈમ નહોતો મળ્યો દાદા સમય જીવનમાં કામ તો રોજ કરવાનું. આખી જિંદગી બેસી ગયા. હાલો ભાઈ જવા દે. જય માતાજી. બાલાજી બાલાજી વેફર કંપની દેખાય. બાલાજી વેફર, બાલાજી નમકીન. આ વાઘોદર રોડ આવી ગયો. અહીંથી વળવાનું વાઘોદર પટ્ટી ઉપર મસ્ત મજા આવે. આખા ગાર્ડન બની ગઈ નવી. વાઘોદર ગેટેલી કેટલું 1 કિલોમીટર થાય. વાઘોદર પરથી શંકર આ બધું ગાર્ડન જો આ બધું ઘોડેથી આવ નજીક. અને આ ગાર્ડન છે અને સામે મંદિર. આવી ગયું માતાજી. ત્યાં માણસો બધા ફરવા આવે. જો અહીંયા બધું આ ગાર્ડન નો ગેટ છે. ફરવા આવે. મોર લગે જાય મોર મોર. ભાઈ આવ્યો છે આયરે સુરત થી વેકેશન કરવા. મજા આવે ને રાજકોટ? હા મારા કોઈના ઘરે 2 મહિનાનું વેકેશન કરવા આવ્યો છું. મસ્ત છે ને જગ્યા. આ માતાજી હાજરા હજુ છે. આના એકવાર દર્શન થઈ જાય ને આને તમે મનથી માનો ને તમારો બેડો પાર થઈ જાય ભાઈ. કાંઈ ઘટે નહીં જીવનમાં. પૈસા નથી જોતા, ખાલી માતાજીને કઈ સુખ શાંતિ રાખજો. આવી રીતના એક મંદિર છે અને સામે મામાદેવનું મંદિર છે. વિકેન્ડ ભાઈ કેવું લાગ્યું મંદિર? બહુ સારું છે. જે રહેવામાં બહુ મજા આવે. અને મારા મમ્મી અત્યારે કરી રહ્યા છે સાફ સફાઈ. સામે ગાર્ડન એ રોડ છે. આમથી આવો એટલે અહીં સીધું સામે જ આવી જાય. અહીંયા છે મામાદેવનું મંદિર. વિકેન્ડભાઈ સુરતથી આવ્યા છે. ફૂલ મજા કરાવી દીધી. બહુ મજા આવી. અહીંયા જઈને સુકૂન મળી ગયું છે મને. કાલ ક્યાં જવાનું છે વિકેન્ડભાઈ આપણે? કાલ આપણે ભાઈ ડેમે જવાનું છે. રાજકોટનું જ્યાં ફેમસ છે અમે માછલીઓને એવું બધું ખવડાવવાને હટું તૈયાર કર્યું છે. કાલે મિત્રો અમે બધા જવાના છીએ નિયારી ડેમે. બધાય મારા બા, મારા દીદી, વિકેન્ડભાઈ બધાય અમે કાલે માછલીઓને ખવડાવવા જવાના છીએ. આવી રીતના એ કંઈક છે. જો આ બધું પાછળ જંગલ જ છે. ત્યારે બધાએ દર્શન કરી લીધા છે અને પાછા ઘર તરફ નીકળી ગયા. હવે અમે બધા જઈ રહ્યા છીએ દેવનભાઈ ગયા જાય છે એકેડમીમાં. એટલે દરેક જોવા જઈએ કે કેવું શીખવાડે છે સાહેબ.
આ જાય પછી કોઈ ગયા નથી આપણે તો પહેલી વાર એનો શોખ હતો એટલે મૂક્યો એક જ નહીં મેચ શીખવા જાય છે અલગ અલગ ખતર મારી આ બધા શીખે છે જો મસ્ત બોલિંગ કરે જો વાઈટ અડધા પ્રેક્ટિકલ આમ કરે છે દેવાંગ નહીં